હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો મજામાં જ રહેજો. આજના નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે આપણે આવી ગયા સાંજ બંગલામાં, અને સાંજ બંગલાના લોકેશન તમને જેમ કે વ્યૂ આવી હું હમણાં થોડીક વારમાં દેખાડું. અને બધા વ્લોગની અંદર ખાસ તો બન્યા રહેજો, અને વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો માં. અને હાલો તમને હવે તો બંગલાના તમે કેમ કે નજારા જોઈ શકો છો, કંઈક લીલું લોકેશન હે. તો અહીંયા બધા આવી ગયા અને મજા અલગ આવે ગાઈસ. તો વ્લોગની અંદર તમે જોજો, હજુ પણ તમને નજારો દેખાડશો. હજે ભાઈ ઉપરનો નજારો દેખાડો તમે. તમે જોઈ શકો છો કાંક આવું લોકેશન છે. અને હવે આપણે ઉપર જવાની પરમિશન છે તો ઉપર પણ જઈશું. તો આવી ઉપર જઈ થોડીક વાર વ્લોગ તો હવે આપણે જેમ કે સીડી છે તેને ચડવાની છે. પણ આ ભાઈને પૂછી કે આમાં હું હવે હું તો અહીંયા પહેલી વાર આવ્યો તો ભાઈ કામ કહે છે તો ગાઈસ મંગલા પર આપણે શરૂઆત કરી છે ચડવાની. ત્યાં થોડું અંતર છે ગાઈસ, અને આપણે ઉપર તો કરવાનું છે. તો ચાલો ઉપર ગાઈસ જરા તો ઉપર ચડી ગયા અને ઉપર તમે ફોટો પડે એવું લોકેશન આવી ગયું તો તમે ફોટો પડે એવું કરો. અહીંયા ગાઈસ તમારે આવી બેસીને પણ ફોટો પાડી શકો છો, એવું મસ્તનું લોકેશન છે. અને નજારો પણ મસ્ત આવે, સારો એક કેમેરો હોય એટલે ફોટો મસ્ત આવે. અને અહીંયા કાંક જો ફંટે જો આવી હાલતમાં બધે બંગલામાં છે. અને ગાઈસ પબ્લિક પણ પોસ્ટ પાડવા માટે આવે છે. આમ જોઈ શકો મિત્રો, હવે આનાથી ઉપર જવાનું છે આપણે. ચાલો જઈએ આપણે ઉપર. તો ગાઈસ ઉપર પહોંચતા તમને એક વ્યૂ દેખાડી દઉં. તમે જોઈ શકો છો ગાઈસ બંગલાની હાલત કાંક બંગલાની હાલત તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણે ચડવામાં પણ ધ્યાન રાખવું પડશે. અને નકર આમાંથી હેઠા કરી આ છે અમારા સાહિલભાઈ. સાહિલભાઈ ચલો ઉપર. ડોર તો ખોલતા નહીં એમ બ્રો. દેખો દેખો જોઈ શકો છો મિત્રો, આથી વ્યૂ કેવો આવે છે. હા જો તમે યાર દરિયાનો વ્યૂ જો એક નંબર દરિયાનો વ્યૂ ખાલી જોઈ શકો છો ગાઈસ. એક નંબર યાર તમને એવું થાય કે આ નજારો કંઈક અલગ જ છે. પણ અસલી વાત કરો તો ગામમાં રહેવાની મજા જ કાંઈક અલગ છે. કારણ કે આ દરિયાનો નજારો, બંગલાનો નજારો, લીલા ઘાસનો નજારો, આ બધી વસ્તુ યાર જોવા લાયક છે. પાણીની વસ્તુ અત્યારે આમ ખંડેર હાલતમાં છે, પણ છે ખરી અત્યારે વર્ષોના વાવાઝોડા બધા એવું થઈ ગયું છે એટલે આવું બધું છે. હલો જેમ કે હજી ચડવાનું છે ઉપર. અને તમે જોઈ શકો છો રિસ્ક છે એટલે કાંઈ વાંધો નહીં. રિસ્ક છે જો તમે ખાલી આમ જોવ તો ખરા. જોઈ શકો છો ગાઈસ કુછ નજારા દેખો. ગેટ બેઠે તો ગાઈસ પહોંચી ગયા છે આપણે ઉપર. હજી જવાનું છે ઉપર પણ થોડીક વાર લાગશે, પણ આવશે મજા. તો અહીંથી પણ લોકેશન તો નીચે પણ ગાડી હે ગાઈસ. તો ખાસ કિનારે તો ગાઈસ મારતે જવાનું કેન્સલ કર્યું હો ભાઈ. કેમ કે બગીચા છે ને આ જેમ કે સીડી છે બધી ને માથે જાય ને તો હેરાન થઈ જાય. એમ કરતાં પીળ્યા બીડ્યા ને તો હેરાન થઈ જાય. ને માથું બધું ફાટી ગયું તો છોકરો તને લગ્ન આવે તો હેરાન બધી થઈ જાય. એમ કરતાં આપણે નીચે ને આ કાંક અમારા સાહેલભાઈ હે. સાહેલભાઈ તો યાર